માવઠાની આગાહીને લઈને રાજકોટ બેડી માર્કેટયાર્ડ સતર્ક જોવા મળી રહ્યું છે। બેડી માર્કેટયાર્ડમાં દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ખુલ્લા પટમાં ઉતરતી જણસીની આવક બંધ કરવામાં આવી છે। યાર્ડના ખુલ્લા પટમાં ઘઉં, તુવેર, મેથી, સૂકા મરચા, ચણા સહિતની જણસીની આવક થતી હોય છે, જે આવક બંધ આવતીકાલથી બંધ કરવામાં આવી છે। જ્યારે ડોમમાં મગફળી, જીરું, લસણ, કપાસ સહિત 25 જણસીની આવક ચાલુ છે। ખેડૂતોને જણસીનું નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ડૂમની પણ વ્યવસ્થા છે। ડૂમમાં પણ અલગથી 20 થી 25 જર્સીઓ ડૂમમાં ઉતરતી હોય છે। મગફળી, જીરું, રાય, રાયડો, લસણ આવી અનેક વસ્તુઓ અમે ડૂમમાં ઉતારી છે। એટલે ડૂમમાં ઉતરતી જર્સીઓની આવક ચાલુ રાખવામાં આવી છે। ખુલ્લા પટમાં જે પણ જર્સી અમે ખેડૂતોની ઉતારવામાં આવતી એ અત્યારે સદંતર બંધ કરવામાં આવી છે। ગંભીરા બ્રિજ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક અઠવાડિયામાં થશે તૂટેલા બ્રિજનું સમારકામ, ત્યારે બ્રિજ પર લિંક સ્પેન લગાવી દેવામાં આવશે। 100 ટનનું સ્ટ્રક્ચર અને 80 મીટરનું લિંક સ્પેન તૈયાર કરવામાં આવ્યું છે। તો નાના વાહનો માટે ખુલ્લો મુકાશે આ બ્રિજ અને નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। તો ગંભીરા બ્રિજ મામલે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે જે બ્રિજ છે તે બ્રિજ પર લિંક સ્પેન લગાવી દેવામાં આવશે, સમારકામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે એક અઠવાડિયામાં જે તૂટેલો બ્રિજ છે તેનું સમારકામ કરવામાં આવશે, બ્રિજ પર લિંક સ્પેન લગાવી દેવામાં આવશે। તો 100 ટનનું જે સ્ટ્રક્ચર છે અને 80 મીટરનું જે લિંક સ્પેન છે તે તૈયાર કરી દેવામાં આવ્યું છે। નાના વાહનો માટે જે બ્રિજ છે તે ખુલ્લો પણ મૂકવામાં આવશે। નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। તો ગંભીરા બ્રિજ પર જે અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ તેની કામગીરી હવે પૂરજોશમાં ચાલી રહી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, ગંભીરા બ્રિજ મામલે હવે કયા પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવી છે, શું અપડેટ? બિલકુલ કોમલ, સૌ કોઈ જાણે છે કે જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ હતી ત્યારથી જે બાળકો છે તેમનું શિક્ષણ અને નોકરિયાત લોકો છે તેમની રોજગારી જે છે તે જોખમમાં મુકાઈ હતી। ત્યારબાદથી જ રાજ્ય સરકાર જે છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બ્રિજને લઈને કામગીરી કરી રહી છે। અને અત્યારે સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે ન્યૂઝ 18 પર આપણે દર્શકોને બતાવી રહ્યા છે કે 100 ટનનું સ્ટ્રક્ચર જે છે તે તૈયાર થઈ ગયું છે। 80 મીટરનું લિંક સ્પેન જે છે તે તૈયાર થઈ ગયું છે। એટલે ટૂંક સમયની અંદર જે નાગરિકો છે એટલે કે ત્યાંના સ્થાનિક રહીશો છે તે અને વિદ્યાર્થીઓ છે તેમના માટે અવર જવર માટે એટલે કે લાઇટ મોટર વ્હીકલ એટલે કે જે 2 વ્હીલર છે તેમના માટે અવર જવરની વ્યવસ્થા શરૂ થાય એનાથી સૌથી મોટી રાહત જે છે તે સ્થાનિક લોકોને થવાની છે। અને મેં કીધું પ્રમાણે કે સરકાર જે છે શરૂઆતથી જ આ વિષયને લઈને ગંભીર હતી, કારણ કે બાળકોનું શિક્ષણ અને જે યુવાઓ છે તેની રોજગારી જે છે તે જોખમમાં મુકાઈ હતી। ત્યારે સ્થાનિક લોકો જે છે તેમને આ બ્રિજ ચાલુ થવાથી સૌથી મોટી રાહત જે છે તે થવાની છે। કોમલ, જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ધારાસભ્ય દ્વારા અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। રાજની અંદર પોલીસનો કોઈ ડર રહ્યો નથી અને ડર ના હોવાને કારણે આ લોકો જે લુખ્ખા તત્વો છે બેફામ બન્યા છે। જાહેરમાં તલવારો, ધારિયા અને રિવોલ્વરથી લોકોના ખૂન થઈ રહ્યા છે અને પોલીસનો પણ ડર રહ્યો નથી। એટલે ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે હિમાચલનો ચાર્જ સંભાળ્યો છે, પણ ગુજરાતની અંદર પણ સલામતી અને શાંતિ સચવાય, કાયદો અને વ્યવસ્થા સચવાય એના માટે પણ ધ્યાન રાખો। હરિયાણા યુસીસીના સંદર્ભમાં જે અંતિમ દિવસે આવી રહી છે, કોંગ્રેસ પક્ષ તરીકે કઈ રીતે શું છે મને ખબર નહીં। યુસીસીની જે સમિતિ રાજ્ય સરકારમાં રચાઈ હતી એનો જે આખરી અહેવાલ છે આજે મુખ્યમંત્રી રાજ્ય સરકારની સુપરત કમિટીએ કર્યો છે અને કેવી રીતે? શું યુસીસીનો ઘણો બધો વિવાદ હતો। ઘણા બધા વિવાદને અંતે કેન્દ્ર સરકારે કમિટી બનાવી હતી અને એ કમિટીનો જે રિપોર્ટ આવ્યો છે સુપરત થવાનો છે અને એ રિપોર્ટ આવ્યા પછી એની તો પાટણમાં લુખ્ખા તત્વોએ પોલીસને હંફાવી અને અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે પાટણમાં લોકો સાથે પોલીસ પણ સુરક્ષિત રહી નથી અને તે દ્રશ્યો પણ સામે આવ્યા છે। યુસીસી વિધેયક અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લિવ ઇન રિલેશન અંગે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે તેવું સૂત્ર તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે।
તો મુસ્લિમ પરણિતા માટે મહત્વની જોગવાઈ અને મુસ્લિમ પરણિતાઓને રક્ષણ આપતી જોગવાઈ તેમજ લગ્ન જીવનમાં ઊભા થતા વિવાદમાં સુરક્ષા આપવામાં આવશે તેવું પણ સૂત્રો દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે 24 અથવા 25મી માર્ચે યુસીસી વિધેયક સરકાર ગૃહમાં લાવી શકે છે તે પ્રકારના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ ધારાસભ્યના વખાણ કર્યા છે। પાટણમાં ભાજપ કાર્યકર્તા સંમેલનમાં નિવેદન આપ્યું। કિરીટ પટેલ સારા માણસ છે તેવું જગદીશ વિશ્વકર્મા દ્વારા કહેવામાં આવ્યું છે। કિરીટ પટેલને પૂછવાનું નથી કહેતો, કોંગ્રેસને પૂછવાનું કે તમે 60 વર્ષ સુધી શું કર્યું। પહેલા દાદા, પછી માતા, હવે રાહુલ બાબાને પ્રધાનમંત્રી બનવું છે। રાહુલ બાબા આ દેશની જનતા તમને ક્યારેય પ્રધાનમંત્રી નહીં બનવા દે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। માણસ છે કિરીટભાઈ પૂછવા નથી કહેતો, કોંગ્રેસનો માણસ પૂછવાનું કહું છું। કોને પૂછવાનું? કોંગ્રેસના લોકોને પૂછવાનું। કોંગ્રેસના લોકોને પૂછવાનું કે ભાઈ 60 વર્ષ સુધી તમારી સરકાર હતી। પહેલા દાદા વડાપ્રધાન, પછી માતાજી વડાપ્રધાન, પછી પિતાજી વડાપ્રધાન, એટલે પરદાદા, દાદી, પિતાજી, અને હવે રાહુલ બાબાને વડાપ્રધાન થયું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારી તેજ થઈ રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી એક્શનમાં જોવા મળી રહી છે। ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। જુદા જુદા કામો માટે સમિતિની રચના, ત્યારે ભાજપની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જુદા જુદા કામો માટે એટલે કે પ્રવાસ, સંપર્ક અભિયાન, ગ્રુપ મિટિંગ, જાહેર સભાઓ, જુદા જુદા પ્રબુદ્ધ નાગરિક સંમેલન, સામાજિક સંમેલન, મહિલા, યુવા, કિસાન સંમેલનો, આ અલગ અલગ વ્યવસ્થાના આધારે ભારતીય જનતા પાર્ટી હરહંમેશ ગુજરાતના દરેક મતદારોનો સંપર્ક કરતી હોય છે। ફરી એક વખત ગુજરાતમાં 95 થી 97% વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી મજબૂતાથી જન સમર્થન મેળવશે। રાહુલ ગાંધી 23 માર્ચે આવશે ગુજરાત પ્રવાસે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તૈયારીઓ વચ્ચે રાહુલ ગાંધી ગુજરાત ખાતે આવશે। આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। તો 23 માર્ચે વડોદરામાં આદિવાસી અધિકાર સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધી આદિવાસી અધિકાર અંગે વાતચીત કરશે, તો ગુજરાતના આદિવાસી આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જામનગરમાં પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર નેતા લલિત વસોયા અને રહીમ સોરાને મોકલવામાં આવ્યા છે। શહેર કાર્યાલય ખાતે 16 વોર્ડની 64 બેઠકો માટે કોંગ્રેસનું મુરતિયા મંથન શરૂ। તો સવારથી જ અલગ અલગ વોર્ડના કોંગ્રેસના કાર્યકરો પોતાના ટેકેદારો સાથે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં લડવા માટે પોતાની દાવેદારી નોંધાવી હતી। ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ પણ કોંગ્રેસ પક્ષમાં પોતાની અત્યાર સુધીની વફાદારી અને નિષ્ઠાને લઈને દાવાઓ રજૂ કર્યા છે। असंख्य मागणीदारो कांग्रेस पार्टी पासे टिकિટ मागी रह्या छे, पोतानी रजूआतो करी रह्या छे। जे रीते आ वखते कांग्रेसना कार्यकर्ताओनी अंदर उत्साह अने उमंग देखाय छे ए जोता बहु स्पष्ट लागे छे के जामनगर कोर्पोरेशननी आ इलेक्शनमां जामनगर कोर्पोरेशन उपर कांग्रेसनो झंडो लहराशे।